દર્શક મિત્રો, અમારી ચેનલ મહાદેવ 27 માં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એસ્ટ્રોલોજર પિંકેશ ત્રિવેદી। તમે બધા જાણો છો કે તારીખ 7 સપ્ટેમ્બર 2025 ને રવિવાર એટલે કે ચંદ્રગ્રહણના દિવસે તથા રાત્રિના સમય દરમિયાન આખા વર્ષની સાપેક્ષમાં સૌથી વધારે નકારાત્મક ઉર્જાનો વ્યાપ્ત હોય છે તથા એની શક્તિ પણ અતિ બળવાન હોય છે। તો આપણે આ ચંદ્રગ્રહણ વિશે સમજીશું કે આ ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં જોવાશે। તો સૌપ્રથમ ભારત તથા સમગ્ર એશિયા, આફ્રિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં આ ચંદ્રગ્રહણ જોઈ શકાશે। તો આ ચંદ્રગ્રહણ કયા કયા તબક્કામાં કયા કયા ફેઝ ઉપર શરૂ થશે તેની હું તમને જાણકારી આપીશ। ચંદ્રગ્રહણનો પ્રથમ ફેઝ શરૂ થશે 9:58 ચંદ્રગ્રહણ શરૂ થશે 11:30 આંશિક ચંદ્રગ્રહણ શરૂ થશે 12:30 સંપૂર્ણ ચંદ્રગ્રહણ થશે 1:30 2 વાગે ચંદ્રગ્રહણનું મધ્યબિંદુ ગણાશે। સંપૂર્ણ ચંદ્રગ્રહણ સમાપ્ત થશે 2:30 આંશિક ચંદ્રગ્રહણ સમાપ્ત થશે 3:30 અને સંપૂર્ણ ચંદ્રગ્રહણ સમાપ્ત થશે એ સમય છે 4:30 તો મેં તમને પ્રથમ પણ કીધું એમ કે આ દિવસે નકારાત્મક ઉર્જાનો સૌથી વધારે વ્યાપ્ત હોય છે। તો આ સમય દરમિયાન આપે શું કરવું કે શું ના કરવું એ હું તમને સમજાવીશ। સૌપ્રથમ તો ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ, રાત્રે 8:30 પહેલાં જમી લેવું, રાત્રે 9 વાગ્યા પછી શક્ય હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું, મૃત્યુંજય મંત્રના પાઠ કરવા, બીજા દિવસે સવારે મીઠા તથા હળદરવાળા પાણીથી રસોડે તથા ઘરમાં કચરા પોતા કરી માટલાને મીઠાવાળા પાણીથી ધોવું, ઘરના મંદિરો તથા ઘરના દરવાજા બંધ રાખવા, બહારનું જમવાનું ટાળવું, કોઈની પણ જોડે ઘર્ષણ ન થાય તેનું ધ્યાન રાખવું, સંપૂર્ણ ઘરમાં બીજા દિવસે સવારે ગંગાજળનો છંટકાવ કરવો, રાત્રિ દરમિયાન ઘરમાં પૂર્ણ અંધકાર ન રાખતા એક લાઇટ અવશ્ય ચાલુ રાખવી તથા કપૂરનો ધૂપ કરવો, સ્વાસ્થ્યની કાળજી રાખવી। તો દર્શક મિત્રો, આવનારા 15 દિવસ તમારી રાશિ પ્રમાણે કેવા રહેશે તે જાણવા માટે નેક્સ્ટ વિડીયો અવશ્ય જુઓ તથા અમારી આ જાણકારી તમને લાભપ્રદ લાગી હોય તો તમારા સગા સંબંધીઓમાં પણ શેર કરો। અમારી સાથે કોન્ટેક્ટ કરવા માટે સ્ક્રીન ઉપર અમારો વોટ્સએપ નંબર આપેલો છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી પિંકેશ ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ, જય ભોલે।